શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે 100 વલ્લભ સાખી પ્રગટ કરેલ છે. તેમાં આજે અચાનક જ મને થયું કે ક્યાંક કંઈક ચૂક થઈ છે. તો માણસ માત્ર ભૂલને પાત્ર. તો 93મી અને 94મી સાખી એનું ગાન કરવાનું રહી ગયેલું. તેમાં 93મી સાખીમાં તો વધુ વિસ્તારથી વર્ણન ન કરી શક્યો, મારો પ્રવેશ ન થઈ શક્યો. પણ 94મી સાખી તો બહુ જ સુંદર છે. એમાં તો આપના જે નિત્ય લીલાના સખાઓ છે, કૃષ્ણદાસ, નંદદાસ, સુરસુ, પરમાનંદ, જે 8 સખાઓ, આ 4 સખાઓ, મહાપ્રભુજીના 4 સખાઓ શ્રી ગુસાઈજીના, એમનું સ્મરણ કર્યું છે શ્રી હરિરાયજીએ. જેથી કરીને એ જે સાખી છે 93મી, એ તો બિલકુલ વિસ્તાર થઈ શક્યો નથી, એટલે ટૂંકમાં લઈશ અને પછી 94મી સાખીમાં સુંદર લાભ લઈશું આપણે. સાખી ક્રમાંક 93. ચકુરાની ઘાટ સુહાવનું, છોકર પરમ અનુપ, દામોદર દાસ સેવા કરે, જો લલિતા રસ રૂપ શ્રી વલ્લભ, જો લલિતા રસ રૂપ. આમાં તો જે અનુવાદ છે એ અંદર રાખેલો હતો એ જ હું એનું વાંચન કરી લઉં છું. સુંદર ઠકોરાણી ઘાટ છોકરના વૃક્ષની નીચે, અનુપમ વૃક્ષ નીચે, રસરૂપ લલિતાજી, એટલે કે દામોદરદાસ સરસાણીજીનું જે નિત્ય લીલામાં સ્વરૂપ છે તે લલિતા રૂપે દામોદરદાસ હરસાણીજી શ્રી મહાપ્રભુજીની નિત્ય સેવા કરે છે. આનો એક સમાન ભાવ એ મને પ્રાપ્ત છે અજબ કુંવરબાઈના વાર્તા પ્રસંગમાં. હરિરાયજી એક જ લીટીમાં કહી દીધો છે. આ હરિરાયજીએ જ પ્રગટ કર્યું છે સાખીનું ગાન. તો હરિરાયજીનો એ ભાવ અહીંયા પણ એને સમાન કહી શકાય. આજે આ ભાવ સ્ફુર્યો એટલે વર્ણન કરું છું. તે વખતે તો મારી પાસે પાત્રતા બિલકુલ નહોતી. અત્યારે કંઈક અંશ આ વિષય પર લાભ મળશે આપણને. આ વર્તમાન કાળમાં જે સેવા થઈ રહી છે એનું વર્ણન કરી રહ્યા છે. આ આધિ દૈવિક રૂપે જે આ મનુષ્યની દ્રષ્ટિમાં એ દ્રષ્ટિગોચર ન થઈ શકે. તો એ વાત જેમ કે અજબ કુંવરબાઈના વાર્તા પ્રસંગમાં છેલ્લે હરિરાયજીએ કહ્યું કે અજબ કુંવરબાઈનો ભૌતિક દેહ છૂટી ગયા પછી પુષ્ટિ માર્ગમાં નિયમ પ્રમાણે જે લીલાની પ્રાપ્તિ થતી હોય છે એવી ત્યાં નથી થઈ. કેમ કે એમની વિશિષ્ટ ઈચ્છા, મનોરથ, તાપ હતો કે આપ બહુ જ સમય પછી મેવાડ પધાર્યા છો. કેમ કે ગુસાઈજી ભૂતલ પર હશે ત્યાં સુધી અમે નહીં આવી શકીએ, એ જે વચન હતા આપના એને યથાર્થ થવામાં સમય 125 વર્ષની ઉંમર હતી તે વખતે. કેમ કે આપે જ આપના પ્રમેય બળથી કહ્યું હતું ગોવર્ધનનાથજીએ કે તમે આયુષ્ય ધરાવશો તેટલું. પણ તે આયુષ્યનો અર્થ નહીં. કેમ કે આયુષ્ય 125 વર્ષ એટલે દેહના ધર્મો એ તો દેહને શિથિલ કરી જ નાખે. પછી જ્યારે ગોવર્ધનનાથજી પધાર્યા અને જીદ કરી અને વચન આપેલું એ પ્રમાણે એમનું જ ભવન સિદ્ધ કરવા માટે રાજાને પ્રેરણા કરી જે પછી સિદ્ધ થયું. તો આપ એ ભવન માટે એવા બંધાયેલા હતા રહેવા માટે કે એ વાત આપે કોઈને કરી નહોતી અગાઉથી. એટલે માર્ગમાં જે બ્રજથી અહીંયા મેવાડ સુધી આવ્યા ત્યારે ઉદયપુરથી થોડાક માઇલ દૂર, થોડાક યોજન દૂર
તે વખતના તિલકાયતજીએ પણ વિચાર્યું કે હવે આપણે વ્રત છોડીને ચાલ્યા છીએ, ક્યાં જવાનું છે ખબર નથી. ગોવર્ધનનાથજીએ કંઈ જતાવ્યું નથી, ગંગાબાઈ જે સાથે હતા એને પણ જતાવ્યું નથી. તો હવે આપણે શું કરીશું? આપણે આપણી રીતે તો કંઈક કરવું જોઈએ ને. એ જતાવતા નથી તો આપણી રીતે જવાબદારી છે કે મંદિર તો સિદ્ધ થવું જોઈએ. હવે આપણે એવું કરીએ કે ઉદયપુરમાં આપણે મંદિર સિદ્ધ કરાવી દઈએ. એમ કરી અને જે તિલકાયતજી હતા તે નામ એમાં આવશે શ્રીનાથજી ચરિત્રમાં. આપ ઉદયપુરના રાજા પાસે ગયા. એની જે રાણીમાં હતી, મહારાણી ઉંમરલાયક, એ પરમ ભક્ત હતી. તો તે પુત્ર રાજાએ જાણ્યું કે જો અમે ગોવર્ધનનાથજીનું મંદિર અમે સિદ્ધ કરાવીશું તો ઔરંગઝેબ એની પાસે તો બહુ જ બધું લશ્કર હતું અને એ અમારો નાશ કરી નાખશે. આવો ભય ઉત્પન્ન કર્યો હતો. એટલે અહીંયા જ એમના માતાએ કહ્યું કે ગોવર્ધનનાથજી અહીંયા બિરાજી એવું તિલકાયતજી જો કહી રહ્યા છે તો પછી ગોવર્ધનનાથજીની ઈચ્છા હશે અહીંયા બિરાજવાની. તો પછી તમે ચિંતા ના કરતા, ભલે એમના માટે ખપી જવું પડે. આવો ભાવ વ્યક્ત કર્યો હતો મહારાણી એમની માતાએ ઉંમરલાયક. પણ પછી જ્યારે તડામાર તૈયારીઓ થઈ, એ મંદિર આજે પણ છે. તમે જ્યારે પણ ઉદયપુર જવાનું થાય તો બધું ક્યાંય જવાની જરૂર નથી. હવે સેવા અને સત્સંગ આ બેમાં બધું આવી ગયું. બહુ બધો અવળો અનુભવ કરવો પડે છે ખાવા પીવા રહેવામાં. પણ છતાંય જવું, ભાગ્યમાં લખ્યું છે ને કદાચ કોઈને જવું પણ છે ને જાઓ તો જરૂરથી આ લાભ લેજો કે ગોવર્ધનનાથજી શ્રીનાથજી માટે જે મંદિર અગાઉથી સિદ્ધ કરવામાં આવ્યું હતું એ ક્યાં આવ્યું? એ મંદિર આજે પણ છે, પણ એ ખાલી છે. પણ ત્યાં સ્વરૂપ પધરાયું છે સ્મૃતિ રૂપે. પણ એ મંદિર આટલું બધું ભવ્ય, અતિશય સગવડવાળું સિદ્ધ થયા છતાં પણ જ્યાં મેવાડમાં સિંહાડ ગામ આવ્યું, આજનું નાથ દ્વારા, આજનું શ્રીનાથજી, એ ગામ આવ્યું ને જ્યાં ભવન આવ્યું નજીક, એટલે એમનો રથ ખૂંપી ગયો. અને પછી એ રથને કાઢવામાં પ્રયત્ન કરતા જાણી લીધું કે આ તો કંઈક ગોવર્ધનનાથજીની પ્રેરણા છે. પછી ગોવર્ધનનાથજીએ ગંગાબાઈને જતાવ્યું કે અમે અજબ કુંવરના ભવનમાં રોકાઈશું. હવે તમે વિચારો કે એ વખત અજબ કુંવર તો ત્યાં રહેતા પણ નહોતા. ઘર અવાવરું હતું, બિલકુલ કરોળિયાના જાળા અને પક્ષીઓના માળા, એટલું ખંડેર હાલતમાં હતું. પણ પ્રભુ તો વચન આપીને બેઠેલા હતા અને આ પધાર્યા. પછી રાજાને ત્યાં જે રાજા બીજા નામ લખેલું છે એમાં એને કહ્યું અને એણે બધું મંદિર સિદ્ધ કરાવવાનું શરૂ કર્યું. તો ત્યાં સુધી આપે સૂક્ષ્મ ક્રમમાં એકદમ નાનો રથ, આપણે રથ જોઈએ તો એમ થાય કે કરોડો બ્રહ્માંડોના નાથ ખરેખર કેવા લઘુ રૂપમાં છે કરોડો બ્રહ્માંડોના નાથ, પણ લઘુ રૂપમાં, બાળક રૂપમાં છે. તો રથે બાળકને છાજે એવો એકદમ નાનકડો રથ છે. પહેલી વખત જ્યારે મને દર્શન થયા હતા ત્યારે તો હું માની નહોતો શક્યો કે આપણા નાના રથમાં આપ વ્રજથી અહીંયા પધાર્યા. અને ત્યાં જોવાની વાત છે કે 4 મહિના કે એટલો સમય લાગ્યો હતો એ ભવનને. બહુ જ બધા મજૂરો લગાડીને કર્યું તો પણ 4 મહિના. એ 4 મહિના આપ એટલા રથમાં જ બિરાજીને સેવા લીધી. સૂક્ષ્મ રીતે ક્રમ એવો હોય, પણ બધી જ મંગળા પણ ત્યાં થાય, સવાર પણ ત્યાં પડે રથમાં, અજબ કુંવરબાઈના ઘરના ગામમાં. પછી શૃંગાર પણ ત્યાં થાય, પછી રાજભોગ પણ થાય, અનુસર થાય, ઉત્થાપન થાય, સંધ્યા આરતી થાય, શયન આરતી થાય, પૂરી જાય 4 મહિના. પણ પછી પેલા રાજા જે હતા એની જે માં હતી એનો જે ભાવ હતો એટલે પછી વચન આપ્યું. કારણ કે કહ્યું કે બાવા આ તો ભવન સિદ્ધ થયું નહોતું, હજી તો વિનંતી કરી, અરે આજ્ઞા કરી. અને ગંગાબાઈએ કહ્યું કે તો એ બાવા તો અહીંયાથી બીજે ક્યાંય નહીં જાય, એટલે રથ ફસાઈ ગયો છે, હવે નહીં નીકળે રથ અહીંથી બહાર. આપ તો જે ધારે તે કરે. હવે તો આ અજબ કુંવરબાઈના ભવનમાં જ રહેશે. તો એક ઔપચારિકતા તો આવી ગઈ ને તિલકાયતજીના માથે કે તો પછી મેં ત્યાં વચન આપ્યું છે, પછી એમણે બાંધ્યું છે, તો પછી એ મંદિરમાં હવે એમ કરીને જે આપે આપતો અહોભાવ, એટલીસ્ટ એ લોકોના માટે કંઈક તો આપ કૃપા વિચારો, એવો ભાવ હતો શબ્દોમાં, વિનંતીમાં તિલકાયતજીનો. ત્યારે પણ આપ વલ્લભ કુલને પણ આપ વશ છો વલ્લભની કાનીથી. એટલે કહ્યું કે હા તો અમે ક્યારેક એમને ત્યાં પધારીને એમનો મનોરથ પૂરો કરી લઈશું.
એટલે ક્યારેક અમે આપણે ત્યાં એ મંદિરમાં થોડોક ક્ષણો માટે કે દિવસ માટે અમે જરૂર પધારીશું. એટલે પછી પધાર્યા હશે પ્રસંગનો મારી પાસે ઉલ્લેખ નથી, પણ આપ વચન આપો છો એટલે પાળો છો, જેમ કે અજબ કુંવરબાઈને ત્યાં. તો એ જે આધિ દેહ પછી અજબ કુંવરબાઈનો જે દેહ છે એ છૂટ્યા પછી લીલા પ્રાપ્તિ ન કરતા જે તાપ રહી ગયો, એટલે આધિદૈવિક સ્વરૂપે 16 વર્ષના ઉંમરના જે બ્રજમાં છે આપનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ અહીંયા અને આપ જ સેવા કરી રહ્યા છે ગોવર્ધનનાથજીની. સાક્ષાત જે ભક્તધારક સ્વરૂપ છે ને એમની એ આપણને દ્રષ્ટિગોચર નથી. એવી રીતે આ જે સાખી છે એમાં પણ એ જ પ્રમાણે અત્યારે જે ગોકુલ પુષ્ટિ માર્ગનું ઉદ્ગમ સ્થાન છે એ ગોકુલમાં જે ઠકરાણી ઘાટ છે, જ્યાં 7 દિવસ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ક્ષમા કરો. હા, તો તે વખતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને જે જગ્યાએ જે સ્થાને યમુનાજીના દર્શન થયા અને જે યમુનાષ્ટકની રચના થઈ અને પછી યમુનાજીએ મહાપ્રભુજીને શ્રીમદ ભાગવતની નિકુંજની લીલાઓ વિષય ઉપર વચનામૃત કરવાની વિનંતી કરી, જે 7 દિવસ કર્યા આપે એ સ્થાન આ ઠકરાણી ઘાટ છે. સુહાવનો છોકર પરમ અનુપ દામોદરદાસ સેવા કરે, અને ત્યાં સેવા, કારણ કે આપ જ બ્રહ્મ સંબંધ માટે ઠાકોરજી આજ્ઞા કરી એ પણ આ સ્થાન, અને એ ગોવિંદ ઘાટ એટલે બાજુમાં, અને પછી દામોદરદાસ સરસાનીજીને પ્રથમ બ્રહ્મ સંબંધ વૈષ્ણવ તરીકે પ્રાપ્ત થયો તે આ સ્થાન, એટલે દામોદરદાસજી અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો ત્યાં નિત્યવાસ છે. એટલે જે પણ બેઠકો છે ત્યાં બધી જગ્યાએ મહાપ્રભુજીનો નિત્યવાસ છે. એટલે જ્યારે પણ વૈષ્ણવો જાય છે, જાડી ચરણ સ્પર્શ કરે છે, તો સાક્ષાત મહાપ્રભુજીની પ્રત્યક્ષ સેવાનો લાભ મેળવી રહ્યા છે. પણ આ જે દર્શન કરાવ્યા છે એ આપે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના મૂળ બેઠક જે કહેવાય પુષ્ટિ માર્ગનું ઉદ્ગમ સ્થાન જે છે ત્યાંના કરાવ્યા છે. અને લલિતારૂપ દામોદરદાસ સરસાનીજી આજે પણ ત્યાં મહાપ્રભુજીની નિત્ય સેવા કરે છે. એવું એટલા માટે મેં આખું વર્ણન લીધું અજબ કુંવરબાઈનું. એ હરિરાયજીએ પ્રમાણરૂપ કહ્યું છે ભાવ પ્રકાશમાં કે અત્યારે અજબ કુંવરબાઈ સેવા કરી રહ્યા છે નાથદ્વારામાં શ્રીનાથજીની. એટલા વિસ્તાર લીધો, અને પેલો કાલે જ લઈશું આપણે, કારણ કે એમાં પણ બહુ આનંદ આવશે. બધા સ્વરૂપોને યાદ કર્યા છે હરિરાયજીએ, સ્મરણ કર્યું છે, એમનું નામ લીધું છે, જેમાં સુરદાસજી, પરમાનંદદાસજી, ચતુર્ભુજદાસજી, કુંભનદાસજી, કૃષ્ણદાસ અધિકારી, નંદદાસજી, ગોવિંદ સ્વામી અને ચિત્ત સ્વામી, આ બધાએ સખાઓનું સ્મરણ કર્યું છે. એટલે એ લાભ આપણે આવતીકાલે જ લઈશું. આપણે ઉતાવળ નથી એવી, આ ચૂકાઈ ગયું છે એમાં કંઈક મારી ક્ષતિ રહી ગઈ છે એટલે. બાકી મને આ રસમાં આમાં ઉતાવળ કરું તો પછી મારે બીજું હવે કયું જોઈએ, એવું શું જોઈએ કે જેમાં હું આમાં ઉતાવળ કરું, તો પછી મારે કંઈ અર્થ જ ના રહ્યો આમાં ડૂબવાનો. એટલા માટે બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, વલ્લભ સાખી કી જય હો.